ભારતમાં એક એવું ગામ છે જ્યાં સમય 1968 થી આગળ વધ્યો જ નથી. તમને સાંભળીને નવીન લાગશે મિત્રો, પણ આગળ સુધી એ બન્યા રહેજો. આ હકીકત ઘટના છે. સમયમાં ફસાયેલું શિવપુરા, જે સમયમાં ફસાઈ ગયું છે. 1968ની ઠંડી સવાર, ઉત્તર ભારતનો પહાડી વિસ્તાર, ધુમ્મસથી ઢંકાયેલા રસ્તાઓ વચ્ચે એક જીપ ધીમે ધીમે આગળ વધી. જીપમાં બેઠેલી હતી એક સરકારી સર્વે ટીમ. જે સર્વે કરતી હોય ને ટીમ હતી. 4 લોકો. તેમનું કામ હતું જૂના ગામના નકશા અપડેટ કરવાનું. જૂના ગામ હોય એમના નકશા છે અપડેટ કરવાનું એમનું કામ હતું. ટીમના નેતા અજયે નકશો જોઈને કહ્યું, ટીમના જે નેતા અજય હતા એમણે નકશો જોઈને કહ્યું, આગળ જ છે શિવપુરા ગામ. બહુ જૂનું છે પણ ક્યારેય ડોક્યુમેન્ટ થયું નથી. ડ્રાઈવરે જીપ રોકી. સામે કાચો રસ્તો અને દૂર ઝાંખા ઘરો દેખાતા હતા. જેમ જીપ ગામની સીમા પાર કરે તેમ ટીક અને પછી સંપૂર્ણ શાંતિ. જેવી જીપ છે એ સીમા પાર કરે એટલે તરત જ ટીકનારાનો અવાજ આવ્યો, પછી સંપૂર્ણ શાંતિ થઈ ગઈ. અજયે પોતાની ઘડિયાળ જોઈ, પણ કેવી? બંધ. એ તારી ઘડિયાળ ચાલે છે? તેણે પૂછ્યું. એકબીજાને પૂછ્યું, એ તારી ઘડિયાળ ચાલે છે જોતો? બધાએ હાથ જોયા. ચારેય ઘડિયાળ એક સાથે બંધ. બેટરી ગઈ હશે, કોઈએ કહ્યું. પણ એ સમયે એક અજાણી વાત સમજાઈ. પવન બંધ હતો, પાંદડા હલતા નહોતા, પક્ષીઓનો અવાજ પણ નહોતો. ગામ જીવંત હતું. લોકો ચાલતા, કામ કરતા, પણ આસપાસનું વાતાવરણ જાણે ફોટોગ્રાફ બની ગયું હોય એમ સ્થિર. આસપાસનું વાતાવરણ કેવું થઈ ગયું? જેમ ફોટોગ્રાફમાં હોય એમ સ્થિર હતું. ટીમ ગામમાં અંદર ગઈ. લોકો સામાન્ય રીતે વર્તતા હતા. એક સ્ત્રી પાણી ભરી રહી હતી. બાળકો રમતા હતા. એક વૃદ્ધ વૃક્ષ નીચે બેઠો હતો. એક વૃદ્ધ છે એ ત્યાં એ વૃક્ષ નીચે બેઠો હતો. અજય તેની પાસે ગયો. બાપુજી, અહીં કંઈ અજીબ લાગે છે. એમણે શું કીધું? બાપુજી. એ દાદાને કહ્યું, બાપુજી અહીંયા કંઈ અજીબ લાગે છે. વૃદ્ધે તેની આંખોમાં સીધું જોયું અને હળવેથી હસ્યો. તમે નવા છો? ડરશો નહીં. અહીં સમય ક્યારેક અટકી જાય છે. દાદાએ શું કીધું? તમે નવા હોય તો ડરશો નહીં. અહીં સમય છે ક્યારેક અટકી જાય છે. ટીમ હસી પડી. એમને લાગ્યું મજાક છે, પણ થોડા મિનિટમાં જ ભય જન્મ્યો. સૂર્ય આકાશમાં એક જ જગ્યાએ અટકેલો હતો. સૂર્ય આકાશમાં એક જ જગ્યાએ અટકેલો હતો. છાયાઓ હલતી નહોતી. એક સભ્યે કેમેરો કાઢ્યો ફોટો લેવા. ફોટો લેવા ગયો. ક્લિક, પણ ફિલ્મ ફરીને આગળ વધતી નહોતી. કેમેરો જામ થઈ ગયો હતો. ફોટા પણ પડતા હતા નહીં. આ શું ચાલી રહ્યું છે? કોઈ બોલ્યો. એ 4માંથી કોઈ બોલ્યો, આ શું ચાલી રહ્યું છે? સમય પસાર થતો હતો અથવા થતો નહોતો. ટીમને લાગ્યું કે તેઓ કલાકોથી ગામમાં છે. ટીમને શું લાગ્યું? તેઓ કલાકોથી ગામમાં છે, પણ કોઈને થાક નહોતો, ભૂખ નહોતી, તરસ નહોતી. કેમ કે સમય અટકી ગયો એટલે બધું અટકી જવાનું ને. જાણે શરીર પણ સમય સાથે પોઝ થઈ ગયું હોય. હવે ગભરાટ શરૂ થઈ. હવે બધા ગભરાવા લાગ્યા કે આ તો કંઈક નવીન છે. અહીંથી બહાર નીકળીએ. બધાએ નક્કી કર્યું અહીંથી બહાર નીકળીએ. અજયે બૂમ પાડી. તેઓ દોડ્યા ગામની સીમા તરફ. એક પગ ખાલી બહાર પડ્યો. એક જ પગ ખાલી સીમાની બહાર પડ્યો અને ધડાકો. પવનનો જોરદાર ઝટકો એને લાગ્યો. પક્ષીનો અવાજ સંભળાવા લાગ્યો, જેમ તમે અત્યારે સાંભળો છો. સૂર્ય આગળ ખસ્યો. ઘડિયાળ ફરી ચાલવા લાગી. ટીમ જમીન પર પડી ગઈ. શ્વાસ ફૂલેલો, બધું સામાન્ય. અજય ધીમે ધીમે ઊભો થયો.
પાછળ જુઓ, પાછળ જુઓ. બધાએ વળીને જોયું. ગામ નહોતું. પાછું વળીને જોયું. એ ગામની સીમાની બહાર આવ્યા અને એમણે પાછું વળીને જોયું તો ગામ જ નહોતું. ફક્ત ખાલી મેદાન. કોઈ ઘર નહીં, કોઈ રસ્તો નહીં, કોઈ માણસ નહીં. જાણે શિવપુરા ક્યારે હતું જ નહીં. કોઈ વસ્તુ નહીં, બધું ગાયબ. જાણે શિવપુરા ત્યાં હતું જ નહીં. અમે પાગલ થઈ ગયા છીએ. કોઈ ફસ્યો. કોઈ બોલ્યું, અમે પાગલ થઈ ગયા, ગાંડા થઈ ગયા, આમાં કંઈ સમજાતું નથી. ટીમે જીપમાં બેસીને નજીકના શહેરમાં પહોંચીને રિપોર્ટ નોંધાવ્યો. નજીકના શહેરમાં જઈ અને રિપોર્ટ નોંધાવ્યો. સરકારને વિગતવાર ફાઇલ મોકલાઈ. સરકારને પણ આ ફાઇલ મોકલી. નકશામાં શિવપુરા હતું. નકશામાં શિવપુરા હતું. જમીન રેકોર્ડમાં શિવપુરા હતું. નકશામાં હતું, જમીન રેકોર્ડમાં હતું, જૂના દસ્તાવેજોમાં શિવપુરા હતું. પણ ટીમ ફરીને ત્યાં લઈ જવામાં આવી અને ટીમને છે ફરી ત્યાં લઈ જવામાં આવી અને ત્યાં કશું નહોતું. નકશામાં બધું, દસ્તાવેજોમાં બધું, પણ પાછા ત્યાં ગયા તો ત્યાં કંઈ હતું નહીં. ફાઇલને વિશેષ તપાસ માટે મોકલવામાં આવી. થોડા વર્ષ પછી ફાઇલ ગાયબ થઈ ગઈ. થોડા વર્ષ પછી ફાઇલ જ ગાયબ થઈ ગઈ. સરકારી કાગળમાંથી પણ ગુમ. કોઈ સ્પષ્ટ જવાબ નહીં. ઘટના ધીમે ધીમે અફવા બની ગઈ. પણ કહાની અહીં ખતમ થતી નથી. ઘટના છે ધીમે ધીમે લોકો ભૂલી ગયા ને ખતમ થઈ ગઈ, પણ અહીંયા પૂરી નથી થતી. 1974માં એક ટ્રક ડ્રાઈવરે પોલીસને રિપોર્ટ કર્યો કે રાત્રે તેણે એક રસ્તા પાસે એક જૂનું ગામ જોયું. રસ્તા પાસે એને જૂનું ગામ જોયું. દીવા બળતા હતા, લોકો ચાલતા હતા. તેણે ચા પીવા માટે ટ્રક રોકી અને ગામમાં ગયો. લોકોએ તેને જોયા, પણ કોઈએ વાત નહોતી કરી. બધાની આંખોમાં અજાણી ખાલીપણું હતું. બધાના મનમાં છે, બધાની આંખોમાં કંઈક ખાલીપણું હતું. ડ્રાઈવર ડરી ગયો, દોડીને ટ્રકમાં બેઠો, સવાર થઈ. પોલીસે સાથે પાછો આવ્યો. પોલીસને ફરિયાદ કરીને પોલીસ સાથે ફરીવાર એ લઈને આવ્યો બધાને. પણ ત્યાં શું હતું? ફક્ત ખાલી મેદાન. આવો રિપોર્ટ વર્ષોમાં ઘણીવાર આવ્યો. દર વખતે એક જ વર્ણન, જૂનું ગામ. એક જ વર્ણન, જૂનું ગામ. ધીમી લાઈટ, શાંત લોકો. કેવા લોકો? શાંત લોકો. અને અટકેલો સમય, રોકાયેલો સમય. સ્થાનિક લોકો હવે એ જગ્યાને ટાળે છે. સ્થાનિક લોકો છે એ જગ્યાને હવે ટાળે છે. એમનું કહેવું છે કે શિવપુરા સમયમાંથી બહાર પડી ગયું છે. શિવપુરા છે આજે આખું બ્રહ્માંડનું જે સમય હાલે છે ને એમાંથી એ બહાર પડી ગયું છે. કેટલાક વૈજ્ઞાનિકો કહે છે કદાચ એ સમયનું લૂપ હશે. કેટલાક કહે છે સમૂહ ભ્રમ છે. શું છે આ? સમૂહ ભ્રમ. પણ વૃદ્ધો આજે પણ એક જ વાત કહે છે. દરેક જગ્યા પૃથ્વી પર નથી હોતી. કેટલીક જગ્યાઓ સમયની વચ્ચે ફસાઈ જાય છે. અને જો તમે રાત્રે એકાંત હાઈવે પર મુસાફરી કરો અને દૂર કોઈ ગામ દેખાય, તમને દીવા બળતા દેખાય, લોકો ચાલતા હોય એવું દેખાય અને તમારી ઘડિયાળ અચાનક બંધ થઈ જાય, ઉપર જેટલું દર્શાવ્યું એટલું બધું થાય, તો તમે રોકાતા નહીં, કારણ કે કદાચ તમે શિવપુરાની સીમા પર છો. આવું બધું તમને રોડ રસ્તા ઉપર જોવા મળે તો તમારે સમજી લેવાનું કે તમે શિવપુરાની સીમા પર છો. એક એવું ગામ જ્યાં સમય હજુ પણ અટકેલો છે. દરેક મિત્રો છે આવી અવનવી રહસ્યોને લગતી વાતો જાણવા માટે મને ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો મિત્રો, એટલે તમને અવનવી વાતો એ મળતી રહે. અને તમે પણ આ શિવપુરા વિશે થોડુંક જાણજો એટલે તમને હકીકત ખબર પડશે મિત્રો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.